નમસ્તે મિત્રો, આપણે સૌ હિરણ્યકશ્યપુ અને ભક્ત પ્રહલાદની વાર્તા જાણીએ છીએ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે એક રાક્ષસ રાજનું સંતાન હોવા છતાં પ્રહલાદ આટલા મોટા વિષ્ણુ ભક્ત કેવી રીતે બન્યા? આ ચમત્કાર પાછળ કોઈનો હાથ હતો તો તે હતી તેમની માતા કયાધુ. વાત ત્યારે શરૂ થાય છે જ્યારે હિરણ્યકશ્યપુ બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપ કરવા ગયો હતો. દેવતાઓ ડરી ગયા હતા. તેમને લાગ્યું કે જો હિરણ્યકશ્યપુના વંશમાં કોઈ બાળક જન્મશે ને તો તે વધુ શક્તિશાળી હશે. એટલે જ દેવરાજ ઇન્દ્રએ ગર્ભવતી કયાધુને પકડી લીધી. પણ ત્યાં દેવર્ષિ નારદ આવ્યા અને ઇન્દ્રને સમજાવ્યા કે આ બાળક કોઈ સાધારણ બાળક નથી. કયાધુને નારદ મુનિના આશ્રમમાં રાખવામાં આવ્યા. એક વખત સૂર્યાસ્તનો સમય હતો. નારદ મુનિનો આશ્રમ શાંત હતો. નારદ મુનિ વીણા વગાડી રહ્યા છે ત્યારે કયાધુ શાંતિથી સાંભળી રહી છે અને ચિંતિત સ્વરે પૂછે છે કે દેવર્ષિ, મારો પતિ હિરણ્યકશ્યપુ અત્યારે તપસ્યામાં લીન છે, પણ મનમાં તો આખી દુનિયાનો દ્વેષ ભરેલો છે. મારા ગર્ભમાં રહેલું આ બાળક મોટું થઈને તેના પિતા જેવું જ બનશે તો શું મારા સંતાનનું ભાગ્ય પણ એ જ અંધકારમય રસ્તો હશે? ત્યારે નારદ મુનિ શાંત અવાજે કહે છે કે પુત્રી કયાધુ, યાદ રાખજે કે બીજ ગમે તેટલું શક્તિશાળી હોય પણ તેને કેવા વાતાવરણમાં વાવવામાં આવે છે ને તે નક્કી કરે છે કે તે કેવું વૃક્ષ બનશે. તારા ગર્ભમાં રહેલું આ બાળક સાધારણ નથી. જ્યારે તું શાંત ચિત્તે ભક્તિ કરે છે ત્યારે તારા વિચારોના તરંગો સીધા તેના સુધી પહોંચે છે. કયાધુ કહે છે કે તો મારે શું કરવું જોઈએ પ્રભુ? ત્યારે નારદ મુનિ કહે છે કે તારે બસ ભગવાનના નામોનું સ્મરણ કરવાનું છે. તું જ્યારે નારાયણ બોલીશ ત્યારે તે બાળક તેને અંદરથી સાંભળશે. સંસ્કારોની શરૂઆત બાળકના જન્મ્યા પછી નહીં પણ ગર્ભમાંથી જ થાય છે. તારા મનની પવિત્રતા જ આ બાળકના ભવિષ્યની દિશા નક્કી કરશે. અને અહીં જ ઇતિહાસ બદલાયો. કયાધુએ નારદજી પાસે સતત ભગવાન વિષ્ણુની કથાઓ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર સાંભળ્યો. વિજ્ઞાન આજે ગર્ભ સંસ્કારની વાત કરે છે, પણ આપણા શાસ્ત્રોએ હજારો વર્ષ પહેલાં આ પ્રયોગ કરીને બતાવ્યો હતો. કયાધુના કાનમાં પડેલા આ ભક્તિના બીજ પ્રહલાદના લોહીમાં ભળી ગયા. વિચારો, હિરણ્યકશ્યપુનો રાજમહેલ, અસુરો, વાતાવરણ, પણ પ્રહલાદના મન પર કયાધુ અને નારદજીના સંસ્કારો એટલા મજબૂત હતા કે પિતાના લાખ પ્રયત્નો છતાં તે ડગ્યા નહીં. કયાધુએ આપણને શીખવાડ્યું કે માતાની સંગત અને વિચારો બાળકનું ભવિષ્ય કેવી રીતે ઘડે છે. આજની આ વાર્તા તમને કેવી લાગી? શું તમે પણ માનો છો કે માતાના સંસ્કાર બાળકના જીવનમાં સૌથી મોટું યોગદાન આપે છે? નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.